જામનગર મહાનગરપાલિકાનો સરાહનીય પ્રયાસ પાલિકાની ઈમાનદારીની દુકાન દ્વારા લોકોને મદદ મળી। દુકાનમાં બિનઉપયોગી વસ્તુ મૂકી જાય છે લોકો, તો આ વસ્તુઓ ગરીબ લોકો ઉપયોગમાં લઈ રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે જામનગર મહાનગરપાલિકાએ ઈમાનદારીની દુકાન નામે પ્રયોગ કરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા પ્રયત્ન કર્યો છે। પાલિકાએ અનોખા પ્રયોગ હેઠળ કન્ટેનરમાં ઈમાનદારીની દુકાન શરૂ કરી છે કે જેમાં લોકો પોતાની બિનજરૂરી વસ્તુઓ મૂકી જતા જરૂરિયાતમંદ તેનો લાભ લઈ રહ્યા છે। આ દુકાનમાં મોટી સંખ્યામાં સેવાભાવીઓએ કપડાં, પાકીટ સહિતની વસ્તુઓ મૂકી જાય છે। આ વસ્તુઓ જરૂરિયાતમંદ તથા ગરીબ માણસો પોતાના ઉપયોગ માટે લઈ જાય છે। પાલિકાના આ પ્રયાસને નગરજનોએ સારો પ્રતિસાદ આપ્યો છે। જે ગાર્બેજ કલેક્શન થાય એનું રિસાયકલ, રિડ્યુસ, રિયુઝ થાય એ પ્રકારનો એનો મેઇન ઉદ્દેશ છે। એ અંતર્ગત આપણે એક વોર્ડ નંબર 5માં વીમાર્ટની સામે એક આરઆર સેન્ટર જામનગર મહાનગરપાલિકા દ્વારા ઊભું કરવામાં આવેલ છે તાજેતરમાં જ। અને એમાં પબ્લિક દ્વારા જે કોઈ પણ કાપડ છે, કોઈ પણ વસ્તુ વપરાયેલી હોય એ વસ્તુને આપણે ત્યાં લઈએ છીએ અને જરૂરિયાતમંદોને આપીએ છીએ। આ વસ્તુમાં માણસો દ્વારા કોઈ પોતાના કપડાં જે જૂના પહેરેલા પછી જે કાઢે છે એ કપડાં, કોઈ ટોયઝ છે, બુક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ છે વગેરે વસ્તુઓનો ત્યાં કલેક્ટ કરવામાં આવે છે, લેવામાં આવે છે। જે ગાર્બેજ કલેક્શન થાય એનું રિસાયકલ, રિડ્યુસ। વધુ એક અકસ્માતની ઘટના સામે આવી। અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું। ખોડંબા પાસે શામળાજી હાઈવે પર અકસ્માત સર્જાયો છે। બે ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના ઘટી છે। બંને ટેન્કર અથડાતા રોડ બાજુના તબેલામાં ઘૂસી ગયા હતા। તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તો વિગતે વાત કરીએ તો અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર મોડી રાત્રે અકસ્માતની ઘટના ઘટી। ખોડંબા ગામ શામળાજી હાઈવે નજીક બે ટેન્કરનો અકસ્માત સર્જાયો। તો બંને ટેન્કરો શામળાજીથી મોડાસા તરફ જઈ રહ્યા હતા કે જે દરમિયાન અકસ્માત થયો હતો। બંને ટેન્કર અથડાતા રોડની બાજુના તબેલામાં ઘૂસી ગયા હતા। તો અકસ્માતની જાણ થતાં પોલીસ તથા બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતમાં સદનસીબે બંને વાહન ચાલકોનો આબાદ બચાવ થયો હતો।